જય માતાજી, જય શ્રી રામ ભાઈઓ. જાડેજા દિગ્વિજયસિંહ, મને મનુભા જાડેજા જે વોર્ડ નંબર 8ના કાઉન્સિલર છે એના દીકરા અને એ લોકોની ટીમ દ્વારા મને મારવામાં આવ્યો છે અને મારનો જવાબ એ લોકો પોલીસ સ્ટેશન આપશે. આ જોઈ લેજો, આ લોકો જાય છે મારો ઉપર હુમલો કરીને જાય છે. હવે આનામાં મનુભાનો દીકરો છે, મનુભાના માણસ બધા વિડીયોમાં આવે છે, મને આંખમાંથી લોહી કાઢ્યા છે. હવે આનો જવાબ એ લોકો દેશે. આ મારી હાલત છે એ ભારતીય જનતા પાર્ટીના મનુભા જાડેજાના દીકરા અને એના સાથીદારો કરેલી છે. આ મારી ઓફિસમાં લોહી લુહાણ કરી અને મને ભાગી ગયા છે. 5 થી 7 જણા લોકો હતા, એ બધા જ અહીંયા હતા. અમારી ઓફિસમાં આવી અને મને મારકૂટ કરી અને ભાગી ગયેલા છે. આ દેખાઈ રહી છે મારી ઓફિસ.